ચાલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે દરેકનું કેમેસ્ટ્રી નિમેશ સર પ્લેટફોર્મની અંદર દરેક વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વેલકમ ઓલ ઓફ યુ. ચાલો શરૂ કરીએ આજનો આપણો લાઈવ લેક્ચર. ધોરણ 11 મેથ્સ ચેપ્ટર 3 ત્રિકોણમિતીય વિધેયની અંદર આપણે આગળ વધવાના છીએ. ત્યારે દરેક વિદ્યાર્થી મિત્રો ચાલો આવી જાઓ. ગયા લેક્ચરની અંદર આપણે ખૂણાઓના માપ જોયા હતા. ત્યાર પછી અયુગ્મ યુગ્મ વિધેય, કોટિકોણના સૂત્રો, આ બધું જ આપણે ગયા લેક્ચરની અંદર ભણી ચૂક્યા છીએ. નિત્ય સમૂહ આપણે જોયા હતા. નિત્ય સમૂહ કઈ રીતે પૂછાય છે એની પણ ચર્ચાઓ કરી હતી કે આ 3 નિત્ય સમૂહ છે. આ 3માંથી તમને કોઈ પણ કિંમત પૂછી શકે કે ભાઈ સાઇન સ્ક્વેર બરાબર શું થાય, અથવા તો ખાલી સેક થીટા બરાબર શું થાય, અથવા તો કોસેક થીટા બરાબર શું થાય. આવા કોઈ પણ પ્રકારના પ્રશ્નો તમને પૂછી શકે એમ છે તો તમને તરત જ એનો જવાબ આવડવો જોઈએ. તો આ નિત્ય સમૂહની પણ ચર્ચા કરી. ત્યાર પછી કેટલા વિધેયો આવે છે ત્રિકોણમિતિની અંદર તે પણ આપણે જોયા કે 6 પ્રકારના અલગ અલગ વિધેયો આવે છે. તદુપરાંત ટેન અને કોટ ને આપણે કઈ રીતે સાઇન અને કોસમાં દર્શાવી શકીએ એની વાત કરી. સ્વાધ્યાય 3.1 ની વાત કરી બધી જ. તો ચાલો થોડાક આગળ વધીએ. આપણે બોર્ડની અંદર ગુજરાત બોર્ડની અંદર થોડાક આગળ વધીએ. ત્યાર પછી એના જેડબલનો પોર્શન જોશું. અહીંયા ધોરણ 11 મેથ્સ જેડબલ લખેલું છે, પણ સ્ટાર્ટિંગમાં પહેલા આપણે બોર્ડના તમામ સ્વાધ્યાયોને ડિસ્કસ કરી નાખીએ. ત્યાર પછી આનું જેડબલ આપણે જોવાના છીએ. તો આવો શરૂ કરીએ. સ્વાધ્યાય 3.2 તે પહેલા 3.2 શરૂ કરતા પહેલા ખૂણાઓના માપ છે બરાબર તમે યાદ રાખી લ્યો. અંશ માપ અને રેડિયન માપમાં દરેક ખૂણાને શું કહેવાય છે એ પણ તમે જોઈ લો. હવે આપણે આજના લેક્ચરમાં શરૂ કરવાના છીએ એકમ વર્તુળથી. એકમ વર્તુળથી લેક્ચર આપણો શરૂ થશે. ટોપિકનું નામ છે એકમ વર્તુળ. એકમ વર્તુળથી આપણે લેક્ચરની શરૂઆત કરવાના છીએ. એકમ વર્તુળ એટલે કે આપણે યુનિટ સર્કલ કહીએ છીએ. યુનિટ સર્કલ આપણે જોવાના છે. તો યુનિટ સર્કલની અંદર ચાલો એકમ વર્તુળ એટલે કે યુનિટ સર્કલ. આ યુનિટ સર્કલની અંદર કોને કહેવાય? એકમ વર્તુળ. 1 એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળને એકમ વર્તુળ કહેવાય. ને એ એકમ વર્તુળની અંદર દરેક ખૂણાઓની આપણે ચર્ચા કરશું. 4 ચરણની ચર્ચા કરશું. ચાલો કઈ રીતે જોવાનું છે પહેલા આપણે એની વ્યાખ્યા લખી દઈએ. વ્યાખ્યા મુજબની આવશે કે એકમ વર્તુળ કોને કહેવાય? 1 એકમ ત્રિજ્યા ધરાવતા 1 એકમ ત્રિજ્યા ધરાવતા અને કેન્દ્ર ઉગમ બિંદુ તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવામાં આવે છે. તેવા વર્તુળને શું કહેવામાં આવે છે? એકમ વર્તુળ કહેવામાં આવે છે. 1 એકમ ત્રિજ્યા ધરાવતું જેનું સેન્ટર એ ઉગમ બિંદુ હોય તેવા વર્તુળને એકમ વર્તુળ કહેવામાં આવે છે. ચાલો એકમ વર્તુળની અંદર પહેલા આપણે વર્તુળ દોરી દઈએ સરસ મજાનું. ત્યાર પછી બધી જ ચર્ચાઓ એના વિશે આપણે લખવાની છે. તો સૌપ્રથમ આપણે સરસ મજાનું એક વર્તુળ દોરી દઈએ. રેડી? આ વર્તુળ, અને આ વર્તુળની અંદર આપણે અક્ષો દર્શાવી દઈએ. એક્સ અક્ષ અને વાય અક્ષ દર્શાવી દઈએ. તો આ આવશે વિદ્યાર્થી મિત્રો એની વાય અક્ષ આવશે, અને ત્યાર પછી એક્સ અક્ષ દર્શાવી દઈએ. આ આવશે એની એક્સ અક્ષ. ચાલો 83 છે હજી. બસ ચાલો રેડી. તો આ એકમ વર્તુળ થઈ ગયું. એકમ વર્તુળની અંદર એક્સ અક્ષ વાય અક્ષની ચર્ચાઓ કરી દઈએ આપણે. તો આવો બાળકો આપણે લખી દઈએ. આ એક્સ અક્ષ કહેવાય, આ વાય અક્ષ કહેવાય, આ સેન્ટર ઓ કહેવાય. રેડી? ક્લિયર? ત્યાર પછી 1 એકમ ત્રિજ્યા ધરાવે છે એટલે આ બિંદુ આવશે એને આપણે એ બિંદુ કહીએ. તો એના યામ આવશે 1 0. ત્યાર પછી આ બી બિંદુ આવશે, બિંદુ બી, જેને આપણે નામ આપશું બિંદુ બી, અને એના યામ લખશું બિંદુ બીના. બિંદુ બી
અને એના યામ આપણે લખવાના થાય છે એના યામ લખવાના થાય છે 0,1. ત્યાર પછી આ બિંદુને આપણે સી બિંદુ કહીએ, તો આ બિંદુ સી આવશે અને તેના યામ આવશે સી બિંદુના આવશે -1 અને 0. અને આ બિંદુ ડી છે, આ ડી બિંદુના યામ આવશે 0,-1. ચાલો ABCD બિંદુ થઈ ગયા. 1 એકમ ત્રિજ્યા ધરાવતા વર્તુળની અંદર ત્રિજ્યા 1 એકમ હોય તો આ રીતે ABCD બિંદુ આપણે લખી શકીએ છીએ. આ પહેલું ચરણ થશે, પ્રથમ ચરણ નહીં થાય તો આ આપણું પ્રથમ ચરણ થશે, પ્રથમ ચરણ. આ દ્વિતીય ચરણ કહેવાય. ત્યાર પછી આ તૃતીય ચરણ અને આ ચતુર્થ ચરણ તરીકે ઓળખાય છે. પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ ચરણ, 4 ચરણ છે. દરેકની નિશાને તમે ભણી ગયા છો આગળના ધોરણની અંદર. હવે આપણે વાત કરવાની છે કે આ એકમ વર્તુળની અંદર આપણે કઈ રીતે ખૂણાઓ ગોતી શકીએ છીએ, ખૂણાઓને નાના કરી શકીએ છીએ, શું છે OLSTC નિયમ, તમામની ચર્ચા આપણે કરવાના છીએ. તો વિદ્યાર્થી મિત્રો, હું તમને જણાવી દઉં અહીંયા કે અહીં એક્સ યામ તરીકે શું લેવામાં આવે છે અને વાય યામ તરીકે શું લેવામાં આવે છે. તો એક્સ યામ તરીકે cos θ લેવામાં આવે છે અને વાય યામ તરીકે sin θ લેવામાં આવે છે. એક્સ યામ તરીકે શું લેવામાં આવે છે? cos θ અને વાય યામ તરીકે sin θ લેવામાં આવે છે. આ ખૂબ અગત્યની બાબત છે, તો આને યાદ રાખજો, તૈયાર કરજો. ચાલો, તો જ્યારે અહીંયા ખૂણાઓ લખી દઈએ કે જ્યારે અહીંયા 0 હોય ત્યારે સ્ટાર્ટિંગમાં 0 રેડિયન હોય, ત્યાર પછી દરેક ચરણમાં 90-90 નો વધારો થાય છે. તો 0, ત્યાર પછી અહીંયા આવશે π/2, ત્યાર પછી અહીંયા આવશે પાઈ. પાઈમાં આપણે 90 ઉમેરીએ એટલે અહીંયા શું આવશે? તો કે 90 ઉમેરીએ એટલે સર અહીંયા આવશે 3π/2. અહીંયા લખી દઈએ 3π/2, અથવા તો એને અહીંયા ન લખતા આપણે જે આ કિંમત છે આ કિંમતને આ બાજુ લખી દઈએ, ડી બિંદુ કરી. ચાલો, ડી બિંદુને આપણે ઉપાડીને અહીંયા કહી દઈએ કે તમે ભાઈ આવી આવો ડી બિંદુ. ઓકે, અને અહીંયા આપણે 90 ઉમેરીએ, 90 પાઈ વત્તા 90 કરીએ એટલે અહીંયા આવશે 3π/2. શું આવશે? 3π/2. ચાલો, ઓકે, અહીંયા આવશે 3π/2. એમાં 3π/2માં 90 ઉમેરો એટલે એક પરિભ્રમણ પૂરું થાય ને 2π આવે. રેડી? તો દરેકમાં ફરીથી 2π/2 ઉમેરતા જઈએ. દરેકમાં π/2 ઉમેરવાનું છે. રેડી? દરેકમાં π/2 ઉમેરવાનું છે. ચલો, 2πમાં આપણે હજી π/2 ઉમેરીએ એટલે કેટલા થશે? 5π/2. ત્યાર પછી આમાં આપણે π/2 ઉમેરીએ એટલે થશે 3π. આમાં π/2 ઉમેરીએ એટલે જવાબ શું આવશે? તો કે જવાબમાં આવશે π/2 ઉમેરવાનું છે એટલે અહીંયા 3 લખેલા છે, 7π/2 જવાબ આવશે. ત્યાર પછી હજી π/2 ઉમેરીએ એટલે અહીંયા આવશે 4π. આવી જ રીતે અહીંયા આગળ વધતા 4π થી અહીંયા આવશે 9π/2. ઝડપથી લખતા જઈએ, અહીંયા આવશે 5π. ત્યાર પછી અહીંયા આવશે 11π/2 અને અહીંયા આવશે 6π. આવું ચાલ્યા જ કરશે, આવું અહીંયા બી ચાલ્યા કરશે, ચાલ્યા જ કરશે અને આ બાજુ પણ ચાલ્યા કરશે. એટલે દરેક જગ્યાએ આપણે જ્યારે કઈ દિશામાં ફરીએ છીએ, આ દિશા જે છે, આ દિશા એ વિષમઘડી દિશા છે. આ વિષમઘડી દિશામાં ફરતા જઈએ તેમ ખૂણો મોટો થતો જાય. રેડી? અને જે આ દિશા આવે છે, આ દિશા કઈ છે? સમઘડી દિશા છે. રેડી? તો અહીંયા હું તમને કહી દઉં બાળકો કે અહીંયા આડી લાઈનમાં વિધેય બદલાશે નહીં, વિધેય પરિવર્તન ન થાય. એ અમને હમણાં ચર્ચા કરીએ કઈ રીતે વિધેય પરિવર્તન થાય છે, કઈ રીતે વિધેય પરિવર્તન નથી થતું. અહીંયા આવશે વિધેય પરિવર્તન ન થાય, સેમ ટુ સેમ, એ તો લખાઈ ગયું છે. ત્યાર પછી આપણે વાયક શિરોલંબ રેખા માટે લખીએ કે આ જે ઊભી રેખા છે, આ ઊભી રેખાની અંદર વિધેય બદલાશે, વિધેયનું પરિવર્તન થશે, વિધેયનું પરિવર્તન થાય, વિધેયનું પરિવર્તન થશે. ઊભી લાઈનમાં શું થશે? વિધેયનું પરિવર્તન થશે. ઓકે, વિધેય બદલાશે. અને આની અંદર ઓલ એસ એટલે સાઇન થીટા અને કોસેક થીટા પોઝિટિવ હોય છે.
ઓલ ટી એટલે ટેન થીટા અને કોટ થીટા પોઝિટિવ હોય છે, અને ત્યાર પછી ઓલ સી એટલે કોસ થીટા અને સેક થીટા અહીંયા પોઝિટિવ હોય છે. તો આને કહેવાય ઓલ એસટીસી નિયમ. ઓલ એસટીસી આ નિયમમાં ખાસ તમને ભૂલાય નહીં, દરેક ચરણમાં પોતપોતાની રીતે અહીંયા એક એક ત્રિકોણમિતિ વિધેય લખેલું છે, એનો વ્યસ્ત એની સાથે ત્યાં પોઝિટિવ હોય છે. હવે થોડુંક એનાલિસિસ કરીએ, સારી રીતે સમજી લઈએ, શાંતિથી સમજી લઈએ, કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી. એકમ વર્તુળની અંદર પહેલાં યાદ રાખો ખૂણાઓ. પહેલાં યાદ રાખો કયા ખૂણા કઈ રીતે લખવામાં આવે છે. તો કે અહીંયા જે બાળકો છે ને એ બેકી સંખ્યા બધી આવશે, એટલે કે બેકી પાય અહીંયા આવશે. તમે જોઈ લો કઈ સંખ્યા આવશે, બેકી પાય. 0 છે, 2 પાય, 4 પાય, 6 પાય, પછી શું આવશે 8 પાય, બધા બેકી પાય આ બાજુ આવશે. આ બાજુ બધા એકી પાય આવશે, દરેક એકી પાય આ બાજુ આવશે, દરેક એકી સંખ્યા એકી પાય આ બાજુ લખવામાં આવશે. ત્યાર પછી ઉપર તમે જોવો ને તો 4ના ઘડિયામાં એક વધુ થાય ને એ બધી સંખ્યા ઉપર લખેલી છે. 4ના ઘડિયામાં +1 થાય, 4ના ગુણિતમાં +1 થાય ઉપર, અને 4ના ગુણિતમાં નીચે જે સંખ્યા થાય એ માઇનસ એ નીચે લખેલી છે. 4ના ઘડિયામાં એક ઓછી સંખ્યા નીચે લખેલી છે. રેડી? તમે જોઈ લો 4 એકા 4, 4 થી 1 ઓછા 3, 4 દુ 8, 8 કરતા 1 ઓછા 7, પછી 4 તેરી 12, 12 કરતા ઓછા 1 11. તો ચાલો હવે વારાફરતી ફરીથી એનાલિસિસ કરી દઈએ આપણે એકમ વર્તુળનું. આ એકમ વર્તુળ આખું મેં લખી દીધું છે. એકમ વર્તુળનું એનાલિસિસ કરો ને તો તમને યાદ આવે બેકી સંખ્યા આવે એ ઉપર. આ પોઈન્ટ યાદ રાખજો, એ પોઈન્ટ છે, ખાસ દરેક પોઈન્ટ યાદ રાખવાના કે કયો પોઈન્ટ શું સૂચન કરે છે. આ એ પોઈન્ટ છે, રેડી? ત્યાર પછી આ બી પોઈન્ટ, આ સી અને આ ડી, આ દરેક પોઈન્ટ તમે જોઈ લો. આ દરેક પોઈન્ટ જે છે એ ખાસ અગત્યના છે. તો ચાલો હવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે એની ચર્ચા કરીએ. એક આ વિધેય પરિવર્તન સર થાય એની આપણે વિધેય પરિવર્તન ન થાય, અને એક વિધેય પરિવર્તન થાય એ શું લખ્યું છે એ સમજાવો. તો આની અંદર તમને શું હોય, એકમ વર્તુળની અંદર મોટા ખૂણા પૂછે પરીક્ષામાં. જ્યારે આપણને કેવા મોઢે હોય, 0 થી 90 વાળા મોઢે હોય, 0 થી 90 વચ્ચેના ખૂણા મોઢે હોય ને, કે જેમ કે 30 મોઢે હોય, ત્યાર પછી 45, 60, 90 આ બધા ખૂણા આપણને મોઢે હોય છે, યાદ હોય છે. પણ એકમ વર્તુળમાં એક મજાની વાત એ છે કે જે વસ્તુ તમે સમજો મારી વાત, કે અહીંયા આ જે છે 30, આ 30 લખેલા છે એ 0 થી 30 થયું. ત્યાર પછી તમે આગળ વધી એક ચક્ર પૂર્ણ કરી એટલે 2π પ્લસ એટલે 360 પ્લસ તમે 30 કરો ને એટલે 0, 9 અને 3, 390. અહીંયા 30 હોય ને એની ભેગું 390 હતી હોય. જ્યાં 30 હોય ત્યાં શું હોય, 390 પણ એની ભેગા રહેલા હોય છે. જેમ કે હું તમને બતાવું ને તો અહીંયા 30 લખેલા હોય ને તો એની સાથે 390 હોતી હોય. કેમ 390 હોય સર? 2π પ્લસ કરો, 2π એટલે 360 ડિગ્રી, એમાં પછી પ્લસ 30 કરો તો 0, અને 6 3 9 અને 390 જો. એટલે એનો મતલબ કિંમત બદલાતી નથી, ખાલી ખૂણો મોટો થાય છે. એકમ વર્તુળમાં કિંમત બદલાતી નથી, ખાલી શું થાય છે, ખૂણો મોટો થાય છે. તો તમારે આ જે કેટલો મોટો થયો અને કેટલો વધારો છે એ ગોતવા માટે આ એકમ વર્તુળનો ઉપયોગ થાય. રેડી? કે જે જગ્યાએ અહીંયા 30 રહેલા છે, જે જગ્યાએ 30 રહેલા છે, ચાલો એને હું દર્શાવી જ દઉં છું. બધી જ કિંમતો આવે છે. એમ તો ઘણી બધી કિંમત આવે, છતાં પણ હું તમને દર્શાવી દઉં એક કિંમત. ચાલો અહીંયા હું તમને કિંમત બતાવી દઉં છું, ટેન્શનની કોઈ વાત નથી. અહીંયા 30 આવતો હોય ને તો એ 30 હોય ને એ 390 હોતી હોય. આગળ જતા 4π પ્લસ કરો ને એ જે ખૂણો થતો હોય ને એ જ જવાબ આપે. સાઇનમાં જે 30 આપે ને એ જ સાઇન 390 આપે, એવું હોય. 4π એટલે કેટલા થશે, 180 ગુણ્યા 4 કરો, 180 ગુણ્યા 4 વત્તા 30 કરો એટલે એ સેમ ખૂણો પાછો અહીંયા આવે. 720 માં પાછો 30 નાખો એટલે 750, તો એ જ પાછો 750 કિંમત છે, એમાં વહેલા જ કરે. એટલે કહેવાનો મારો મતલબ કે જે સાઇન 30 ની કિંમત થતી હોય એ જ સાઇન 390 ની થતી હોય, એ જ સાઇન 750 ની કિંમત થતી હોય. તો હવે કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય, તો તમને આ પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જેમાં એક્ઝામ્પલ તરીકે સાઇન તમને પૂછે 7π/6 પૂછે, આ પહેલો પ્રશ્ન. બીજો પ્રશ્નમાં તમને પૂછી શકે કોસ 3π/4 પૂછી શકે. ત્યાર પછી ચોથા પ્રશ્નમાં તમને પૂછે tan 11π/4, 11π/4. ત્યાર પછી ચોથા પ્રકારના પ્રશ્નમાં તમને પૂછી શકે tan 13π/4.
13π/3 પૂછી શકે. તો આવો કોઈ પણ પ્રકારના પ્રશ્ન પૂછાય જેમાં આપણને ખૂણો ખબર હોતી નથી તો ખૂણોને પહેલાં કરવાનો નાનો, એકમ વર્તુળમાં આ રીતે જોવાનું છે. ચાલો જોતા શીખવાડીએ, હું તમને શીખવાડું. જોજો અહીંયા તમારે 6 નો ઘડિયો બોલવાનો, સાઈનના સાઈન નામ લખી નાખવાનું. ત્યાર પછી 6 નો ઘડિયો બોલવાનો, એકદમ નજીકની સંખ્યા 6 એકા 6 જ આવે ને, 7ની નજીકની સંખ્યા, તો અહીંયા લખવાનું પાય. 6 એકા 6π, 6π પ્લસ કેટલા કરવા પડશે? 1 કરવા પડશે ને. 6π પ્લસ 1 એટલે 7π થઈ જશે. તો તમારે પાય પ્લસ, પાય કઈ જગ્યાએ રહેલું છે જોવાનું. પાય પ્લસ એકમ વર્તુળમાં તમે નજર કરો તો પાય ક્યાં રહેલું છે? સી પર રહેલું છે. અહીંયા સી પર પાય આવે છે. પ્લસ એટલે કેમ જવાનું યાદ રાખજો, પ્લસ એટલે વિષમઘડી દિશામાં જવાનું, અને માઇનસ લહેલો હોય ને તો સમઘડી દિશામાં જવાનું. તો પાયથી આપણે કેવા જઈએ? વિષમઘડી દિશામાં જઈએ, નીચે જઈએ એટલે ત્રીજા ચરણમાં. ત્રીજા ચરણમાં જો ટેન અને કોટ બે જ પ્લસ છે, બાકી બધા કેવા છે? ઋણ છે. તો સાઈન કેવા આવશે? ઋણ. એટલે સાઈન ઋણ. આ વધારો કે વધારો કાઢી નાખવાનો, સીધું જ સાઈન શું જોવાનું? π/6 જોવાનું. અને માઇનસ સાઈન π/6 એટલે 30 થાય. 30 એટલે 1/2. આ કિંમત થઈ ગઈ. ન ખબર પડી? હજી એક આપણી પાસે પ્રશ્નો છે, ટેન્શન લેવાની જરૂર નથી, ન ખબર પડે એના માટે. ચાલો કોસ લઈએ. 4ના ઘડિયામાં નજીકની સંખ્યા 3ની એટલે 4 એકા 4π જ થાય. 4 એકા 4π, 4π માઇનસ પાય કરો ત્યારે 3π આવે. તો પાય માઇનસ આવ્યું. એકમ વર્તુળમાં પાય માઇનસ ક્યાં હોય? ચાલો ઓલ STC નિયમ યાદ રાખો. ઓલ STC એમાં પાય અહીંયા હોય, એ પાછું મોઢે કરવાનું. પાય કઈ જગ્યાએ હોય? તો કે અહીંયા C પર હોય, અહીંયા A હોય, અહીંયા B હોય, અહીંયા C હોય, અહીંયા D હોય. તો પાય માઇનસ, માઇનસ એટલે આપણે ઉપર જવાનું. ખૂણો ઘટે છે, 180 કરતાં ઓછો થાય છે એટલે ઘટે છે. માઇનસ એટલે સમઘડી દિશામાં જવાનું. તો પાયથી ઉપર ચડો એટલે બીજા ચરણમાં આવે. બીજા ચરણમાં કોસ કેવો હોય? માઇનસ હોય. તો માઇનસ કોસ, અને આ વધારો પાય કાઢી નાખવાનો, સીધું π/4 લખવાનું. તો કોસ π/4 કેટલો આવશે? કોસ π/4 વ્યવસ્થિત લખી દઉં. કોસ π/4 ની કિંમત આવશે -1/√2. આ જવાબ થઈ ગયો. હજી પણ ખ્યાલ ન આવ્યો તો હજી એક રકમ છે જ આપણી પાસે, ટેન્શન લેવાની જરૂર નથી. 10 જોવો. કોસ માઇનસ ને ન ખાઈ જાય. આ ચરણનો માઇનસ છે, ઓલો ખૂણાનો માઇનસ હતો. હાથી અને ઘોડામાં જેટલો ફેર હોય એટલો ફેર થાય. રેડી? આ ચરણનો માઇનસ છે, એ ન ખાઈ જાય, એ ખૂણાનો જ ખાલી ખાય માઇનસ. રેડી? એટલે આ ખાસ જોવાનું. તો ચાલો 4 નો ઘડિયો ફરીથી બોલો. 11ની નજીકની સંખ્યા એટલે 4 તેરી સર 12 થાય એટલે 4 તેરી પાય. રેડી? એટલે પાય લખવાનું. 4 તેરી 12 પાય. 12 પાય માઇનસ પાય કરો ત્યારે મેળ આવશે ને. તો 3π માઇનસ π/4 આવશે. 3π માઇનસ π/4. ચાલો બાળકો, 3π એટલે ફરીથી સર તમે અહીંયા શીખવાડો છો બધો. 3π એટલે એકી સંખ્યામાં જ આવશે. એકી સંખ્યા C પર આવે. 3π માઇનસ, માઇનસ એટલે ખૂણો ઘટે છે સમઘડી દિશામાં બીજા ચરણમાં. બીજા ચરણમાં 10 કેવો હોય? નેગેટિવ હોય. એટલે નેગેટિવની સાઇન લખવાની. ત્યાર પછી 10 નું 10 વિધેય પરિવર્તન નથી થતું, જોયું તમે? 10 નું 10 જ રહે, વિધેય બદલાતું નથી. 10 નું 10 જ રહે છે, વિધેય બદલાતું નથી. વિધેય કરે એટલે બદલાય. કોટિકોણના સૂત્રથી વિધેય બદલાશે. એવો દાખલો હમણાં લઈએ આપણે 5મો. પણ અહીંયા જોઈ લો, 3π કાઢી નાખો, π/4 લખો. 10 π/4 એટલે 1 કહેવાય. જવાબ આવે -1. હજી નથી ખબર પડી? હજી એક દાખલો જોઈ લો કે 10 છે. 3 નો ઘડિયો બોલો, એકદમ નજીકની સંખ્યા. તો કે સર 3 નો ઘડિયો બોલશો, નજીકની સંખ્યા અહીંયા 3 લખવાના. 3 ચોક 12 થશે ને. 3 ચોક 4 તેરી 12. 12 પાય પ્લસ કરવું નહીં પડે આપણે પાય, તો જ કેટલા આવશે? 13 પાય આવશે. તો ચાલો 4 પાય. 4 પાય એટલે બેકી સંખ્યા સર. 4 પાય અહીંયા આવે, 4 પાય અહીંયા આવે. પ્લસ એટલે ખૂણો વધે છે, વધે છે એટલે વિષમઘડી દિશામાં. પ્લસ એટલે વિષમઘડી દિશામાં જશો એટલે પહેલા ચરણમાં બધા જ પોઝિટિવ હોય, ન હોય? અને બધા જ પોઝિટિવ હોય એટલે 10 નું શું લખવાનું? 10. વિધેય પરિવર્તન નથી થતો. આડી લાઈનમાં ઊભા છીએ. 4 પાય અહીંયા આડી લાઈનમાં કહેવાય. તો 4 પાયમાં વિધેય પરિવર્તન નથી થતું. 4 પાય પ્લસ એટલે પહેલા ચરણમાં 4 પાય નીકળી જશે, સીધું π/3 લખો. π/3 એટલે 60. 10 60 એટલે √3 કહેવાય. આ જવાબ થઈ ગયો. રેડી? ઓકે. તો આ રીતે તમારે પ્લસ આપેલો હોય ત્યારે ખૂણો વધારવાનો, વિષમઘડી દિશામાં જવાનો, એવું મોઢે કરવાનું. નથી ખ્યાલ આવ્યો? આગળ વધીએ. 5મો પ્રશ્ન જોઈએ. કોટ લખીએ, π/2 પ્લસ થીટા લખીએ. આનો શું જવાબ આવે? આપણે જોઈએ થીટા તરીકે કોઈ પણ કિંમત મેં લખેલી છે. 6થો પ્રશ્ન આપણે લખી દઈએ. ન ખ્યાલ આવ્યો હોય તો કે 6થા પ્રશ્નમાં આપણે કોસનો ઉપયોગ કરીએ. કોસ 3π/2 લખીએ. ખબર તો પડે 3π/2 એકચ્યુઅલીમાં આવે છે ક્યાં? એકચ્યુઅલીમાં ચાલો 7મામાં લખીએ આપણે સાઇનનો ઉપયોગ કરીએ. સાઇન 5π/2
પ્લસ થીટા લખીએ, વોટ એવર ગમે એ આપણે લખતું જ જવાનું છે. 8મો અને છેલ્લો અંતિમ લાસ્ટમાં કોશેકનો ઉપયોગ કરીએ આપણે. કોશેક થીટા નહીં, કોશેક આપણે લખીએ, મોટી કિંમત લખીએ 11π/2 ક્યાં આવે એ આપણે જોઈએ, પ્લસ થીટા લખીએ. તો આ π/2 વાળા બધા વર્ટિકલ લાઈનમાં હોય. વર્ટિકલ એટલે વાયએક્સ ઉપર હોય, અને વાયએક્સ ઉપર હોય એટલે વિધેય પરિવર્તન થાય. વાયએક્સ ઉપર હોય એટલે શું થાય? વિધેયનું પરિવર્તન થાય. તો વિધેય પરિવર્તન થાય બાળકો, તો કઈ રીતે વિધેય પરિવર્તન થાય? કોટિકોણના સૂત્રથી વિધેય પરિવર્તન થતું હોય છે. તો આવો લખીએ, કોટ π/2. π/2 એકચ્યુઅલીમાં હોય ક્યાં? તો π/2 અહીંયા ઉપર હોય, π/2 બી પર હોય, π/2 પ્લસ. પ્લસ એટલે કેમ જવાનું છે? ખૂણો વધે છે, વધે છે એટલે કયા ચરણમાં? આપણે બીજા ચરણમાં ને. બીજા ચરણમાં તમે જાઓ, બીજા ચરણમાં એટલે કોટ કેવો હોય? કોટ માઇનસ હોય, પણ વિધેય પરિવર્તન થશે. માઇનસ તો લખવાનું જ. વિધેય પરિવર્તન કોટનું 10 માં થશે એટલે 10 લખવાનું, અને π/2 કટ નાખવાનું, થીટા લખવાનો જવાબ -10 થીટા. આ કોટિકોણના સૂત્ર જ જોઈએ. કોટિકોણના સૂત્ર પ્રમાણે, કોટિકોણના સૂત્ર પ્રમાણે જો સાઇનનું થશે કોસ, કોસનું થશે સાઇન, 10 નું કોટ, કોટનું 10, સેકનું કોસેક અને કોસેકનું સેક. હા તો ભલે 90 માઇનસ પ્લસ, કોટિકોણ માટે ગમે એ π/2 વાળી ગમે સંખ્યા માટે વિધેય આ રીતે જ પરિવર્તન થાય. આ ખાલી એક ડેમો હતો, એક સૂત્ર હતા બધાય, પણ આ સૂત્ર પ્રમાણે જ બધા ફેરફારો થાય. માઇનસ હોય કે પ્લસ હોય કે પછી કોઈ પણ મોટો ખૂણો હોય. જો 11π/2 એ કોટિકોણમાં જ આવે, 5π/2 કોટિકોણમાં જ આવે, કારણ કે 90 π/2 છે એટલા માટે. તો π/2 ના ગુણિત કહેવાય બધા. એકી π/2 ના ગુણિત કહેવાય. આગળ એકી સંખ્યા હોય, તો 3, 5, 11 એકી સંખ્યા છે. તો આ બધું જાણવા જોવાનું. ચાલો આને પૂછી નાખીએ, કારણ કે બહુ બધી વખત આનો ઉપયોગ કરી નાખ્યો છે. 9 દોરી નાખીએ આપણે. એકમ વર્તુળ 3π/2 ક્યાં આવે? તો કે 3π/2 સર અહીંયા આપણે નીચે આવશે. 3π/2 માઇનસ એટલે કેમ જવાનું? માઇનસ એટલે ખૂણો ઘટે છે, તો સમઘડી દિશામાં આગળ વધવાનું. એટલે અહીંયા આ ચરણમાં કોસ ભાઈ કેવો હોય? નેગેટિવ હોય. નેગેટિવ કોસનું કન્વર્ટ થશે સાઇનમાં, કારણ કે ઊભી લાઈનમાં ઊભા છે એટલા માટે. વાયએક્સ ઉપર ઊભા છે અને થીટા થઈ ગઈ. આટલો પણ થીટાની કિંમત મૂકવાની નહીં. થીટાની કિંમત ખબર હોય તો મૂકી દે, જવાબ આવી જાય. ખબર નથી એટલે મેં કોઈ બધી જગ્યાએ થીટા રાખેલું જ છે, કોઈ જગ્યાએ કિંમત મૂકવાની નથી થતી. ચાલો, સાઇન 5π/2, સાઇન 5/2 5π/2 ઉપર આવશે. સાઇન 5π/2 ઉપર અને પ્લસ કરવાનો છે. પ્લસ એટલે ખૂણો વધશે, વધીને ક્યાં જશે? બીજા ચરણમાં. ને બીજા ચરણમાં સાઇન પ્લસ જ હોય એટલે પ્લસનું પ્લસ રાખવાનું, પણ વિધેય પરિવર્તન થઈ જશે કોસ થીટામાં. આ હટાવી દેવાનો, આગળ હટાવીને સીધો આ લખવાનું, આ હટાવીને આ લખવાનું, આ હટાવીને આ લખવાનું. બધામાં એવું જ છે. હટાવી શા માટે દઈએ છીએ? વધારો છે, વધારો કાઢીને આપણે મુખ્ય મુદ્દા પર જઈએ છીએ કે મુખ્ય કિંમત કેટલી છે ખૂણાની, એ જ આપણે જોઈએ છે. ચાલો, તે જ રીતે કોશેકમાં જઈએ. કોશેક 11π/2 કઈ જગ્યાએ? ઉપરની સાઈડ કે નીચેની થાય? 11π/2 કઈ જગ્યાએ આવશે? તો કે 11π/2 સર નીચે આવે. એમાં આપણે જવાબ જઈએ છીએ પ્લસ. પ્લસ એટલે પાછો ખૂણો કેવો? આ બાજુ આવશે ને, વિષમઘડી દિશામાં પ્લસ. એટલે અહીંયા આવશે. આ ચોથા ચરણ કહેવાય. ચોથા ચરણમાં કોશેક કેવો હોય? ઋણ હોય ને. ચોથા ચરણમાં કયા ધન હોય? તો ચોથા ચરણમાં કોસ અને શેક જ કેવો હોય છે? પ્લસ હોય છે. બાકી બધા કેવો હોય છે? ઋણ હોય છે. તો અહીંયા જવાબમાં આવશે ઋણ. અને કોશેકનું પરિવર્તન થઈ શેમાં થશે? શેકમાં. શેક થીટા થશે. તો માઇનસ શેક થીટા જવાબમાં આવશે. તો આ રીતે એકમ વર્તુળને આપણે વિધેય પરિવર્તનનું આ સમજ્યા, કઈ રીતે ચરણ જોવાનું છે એ સમજ્યા. તો આ રીતે ચરણ તમારે જોવાનું, એના માટે તમને ખબર હોવી જોઈએ કે ભાઈ એકી સંખ્યા ક્યાં રહેલી છે, એકી પાય, બેકી પાય, પછી π/2 ના ગુણિત કઈ રીતે લખેલા છે, ઉપર છે કે નીચે, એ તમારે ખાસ ગોતવા પડે. અને એકમ વર્તુળ ખાસ, કારણ કે 12મા ધોરણમાં પણ આ દાખલાઓ છે, 6થા ચેપ્ટરમાં. તો એકમ વર્તુળ ખાસ તમારે શીખી લેવું જરૂરી છે. ચાલો આગળ વધીએ. આગળમાં આપણે વાત કરીએ તો હવે એકમ વર્તુળના દાખલાઓ આપણે જોવાના છીએ. એકમ વર્તુળના આપણે દાખલાઓ જોઈએ તો સ્વાધ્યાય 3.2 માં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. સ્વાધ્યાય 3.2 માં પહેલો પ્રશ્ન આપણે જોઈએ. ચલો, સ્વાધ્યાય 3.2 માં પહેલો પ્રશ્ન જોઈ નાખીએ આપણે શું કહેવા માંગે છે. તો પહેલો પ્રશ્ન આપેલું છે 5 ત્રિકોણમિતીય વિધેયના મૂલ્ય શોધો, જેમાં એકનું મૂલ્ય આપ્યું છે cos x બરાબર કેટલા આપેલા છે? -1/2. ચાલો,
કોશેક એટલે શું થાય આપણને ખબર છે, કોશેક એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ. થાય કે ન થાય? તો ત્રિકોણ દોરવાનો ઝડપથી. રેડી? એબીસી નામનો. પાસેની બાજુ 1 આવશે, ધારો કે આ x છે તો તેની પાસેની બાજુ 1, કર્ણ 2, પાયથાગોરસ વાપરો તો 2 નો વર્ગ 4, 4 માઇનસ 1 કેટલા આવશે? √3. પણ એની ગણતરી બતાવવી પડે, એની ગણતરી બતાવવી પડે. ચાલો ગણતરી બતાવી દઈએ. સોલ્યુશનમાં ગણતરી બતાવી દઈએ કે ત્રિકોણ એબીસીમાં પાયથાગોરસ મુજબ શું આવશે? AC નો સ્ક્વેર બરાબર AB નો સ્ક્વેર પ્લસ BC નો સ્ક્વેર. હિયર AB નો વર્ગ એટલે 4, AB તો ગોતવાના હતા એટલે AB સ્ક્વેરના AB સ્ક્વેર, અહીંયા 1 આવશે, 1 આ બાજુ હશે, 4 માઇનસ 1 બરાબર AB નો સ્ક્વેર. સો AB નો સ્ક્વેર બરાબર 3. સો AB બરાબર પોઝિટિવમાં √3, કારણ કે બાજુ કોઈ દી નેગેટિવ ન હોય એટલા માટે. બસ હવે બધા જ આપણે ત્રિકોણમિતિય ગુણોત્તર 5 એ 5 ગોતી નાખવાના. ચલો 5 એ 5 આપણે ગોતતા રહીએ કે ભાઈ સાઇન થીટા, ત્યાર પછી કોસ થીટા, બધા લખી જ નાખીએ. કોસ x છે તો અહીં x લખી નાખીએ, tan x, કોસેક x, sec x અને કોટ x. કયું ચરણ આપણું? ત્રીજું ચરણ ને. ત્રીજા ચરણમાં જે નેગેટિવ કરી નાખો, ત્રીજા ચરણમાં સોરી જે પોઝિટિવ હોય પોઝિટિવ કરી નાખો, બાકી બધા નેગેટિવ કરી નાખો. તો ત્રીજા ચરણમાં નેગેટિવ હોય છે, એક તો સાઇન નેગેટિવ હોય, કોસ નેગેટિવ હોય, આ તો પ્લસ હોય, કોસેક નેગેટિવ હોય, સેક નેગેટિવ હોય અને કોટ કેવો હોય? પોઝિટિવ હોય છે. કિંમત લખી નાખો સામેથી. સાઇન એટલે શું આવે? સામેની બાજુ √3 અને કર્ણ 2. તે જ રીતે કોસ એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ 2. તે જ રીતે tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ. કોસેક એટલે કર્ણના છેદમાં સામેની બાજુ. સેક એટલે કર્ણના છેદમાં પાસેની બાજુ. અને કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ. 1/√3 આ જવાબ થઈ ગયો તમારો. દરેક જવાબ થઈ ગયા. ડેટ શીટ બધું સોલ્વ થઈ ગયું. આ બધા પ્રશ્નો બહુ સહેલા છે. સહેલા જુઓ તો આ રીતે વિચારીને અને ઝડપથી તમારે સોલ્વ કરવાના હોય છે. છેદમાં 1 ન લખો તો ચાલે. મેં લખી નાખ્યો એટલા માટે. હા, તમે ન લખો તો બી ચાલે. હા, ન લખો તો બી ચાલશે. મેં લખી નાખેલો, બાકી તમે ન લખો તો બી ચાલે. તો આ રીતે તમારે કિંમતો દર્શાવવાની થશે. ચાલો બાળકો, ખ્યાલ આવી ગયો? તો બીજા દાખલા તરફ જઈએ. દાખલા નંબર 2. tan ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો 5 ત્રિકોણમિતિય વિધેયના મૂલ્યો આપણે શોધવાના છે, જેમાં sin x આપેલું છે, tan નહીં, sin x આપેલું છે. ચાલો, sin x બરાબર 3/5 આપેલું છે ને. ટ્રાયેંગલ લઈ લો. ટ્રાયેંગલમાં આ A, B અને C, આ ખૂણો કહી દો x છે. તો આનું સૂત્ર આવશે સામેની બાજુ છેદમાં શું આવે? કર્ણ. તો સામેની બાજુ કેટલી આવે? 3. કર્ણ કેટલો આવે? 5. તો 3, 4, 5 ની ત્રિપુટી છે ને. પાયથાગોરસ ન કરો તો પણ ચાલે, પણ તોય બતાવી દેવાની પાયથાગોરસની ગણતરી. અત્યારે હું બતાવતો નથી, હું સીધી જ કિંમતો ગોતું છું, જેમ કે sin x, ત્યાર પછી cos x, tan x, cosec x, sec x અને tan x, સોરી cot x. કયું ચરણ આપેલું છે? બીજું ચરણ. બીજામાં સાઇન પોઝિટિવ હોય, કોસેક પોઝિટિવ હોય, બાકી કોસ નેગેટિવ, ટેન નેગેટિવ, સેક નેગેટિવ, કોટ નેગેટિવ. તે બધું અગાઉથી શું કરી નાખવાનું? નેગેટિવ કરી નાખવાનું. બધું અગાઉથી નેગેટિવ થઈ ગયા બાદ હવે તમારે એમાં કિંમતો ગોતવાની. સાઇન એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 3/5. કોસ એટલે પાસેની બાજુ અને પછી કર્ણ એટલે 4/5. ત્યાર પછી ટેન એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ 3/4. કોસેક એટલે 5/3. સેક એટલે કે 5/4. અને કોટ એટલે પાસેની બાજુ છેદમાં સામેની બાજુ 4/3. તો આ જવાબ થઈ ગયા. ઓકે, ક્લિયર? તો આ બધા પ્રશ્નો તમારે આ રીતે સોલ્વ કરવાના છે. ચલો આગળ વધીએ. કોટ x બરાબર 3/4 આપેલું થઈ જશે તમારાથી હોમવર્કમાં. તો આ તમારે એક હોમવર્કમાં કરીને આવવાનો. ખાસ જોઈ લેજો.
ત્રીજું ચરણ આપેલું છે. ત્રીજા ચરણમાં કઈ કઈ વસ્તુ પોઝિટિવ નેગેટિવ હોય તો કે ટેન થીટા અને કોટ થીટા આ બંને ભાઈ પોઝિટિવ હોય છે, બાકી બધા કેવા હોય છે? નેગેટિવ હોય છે. આ બંને પોઝિટિવ, બાકી બધા નેગેટિવ હોય છે. ચાલો આગળ વધીએ, નેક્સ્ટ ઉપર જઈએ. 17મો પણ કંઈક એવો જ છે. sec x તમને આપેલો છે, જો કે 17મો નથી. કેટલામો છે એકચ્યુઅલીમાં? એ ચોથો પ્રશ્ન થશે. ચોથોનો છે ને? આ ચોથો પ્રશ્ન થશે. સ્વાધ્યાયનો ચોથો પ્રશ્ન છે. આ છે તમારો પ્રશ્ન. કેટલામો છે? 5મો નહીં, આ ત્રીજો છે ને. તો ઓકે, આ ત્રીજો પ્રશ્ન છે. ત્યાર પછી આ બીજો પ્રશ્ન છે. આ બીજો પ્રશ્ન. ઓકે, ચાલો આગળ વધીએ. કેટલા બાકીના છે? ઓકે, 2 બાકીના પ્રશ્નો છે. sec x 13/5 થઈ જશે તમારથી. લાવો ઝડપથી તમને કરી દઉં. કઈ કિંમત આપેલી છે? sec x બરાબર 13/5 આપેલું છે ને. sec x બરાબર 13/5. ટ્રાયંગલ લેવાનું, બાકી કોઈ અઘરી વસ્તુ છે જ નહીં. ટ્રાયંગલ લઈ ABC. sec ને કહેવાનું કર્ણના છેદમાં પાસેની બાજુ. રેડી? તો ચાલો, કર્ણ છે 13, પાસેની બાજુ છે અહીંયા 5. આ x હોય તો પાસેની બાજુ 5, તો 12, 5, 13 ની ત્રિપુટી છે ને. 12, 5 તો બસ બાકીની કિંમત ગોતી નાખો. sin x, cos x, tan x, cosec x, sec x અને cot x. sin x ની કિંમત આવશે સામેની બાજુ છેદમાં કર્ણ એટલે 12/13. cosec એટલે પાસેની બાજુ છેદમાં કર્ણ એટલે 5/13. tan એટલે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ એટલે કેટલી છે? 5 છે. 5. ત્યાર પછી cosec એટલે કર્ણના છેદમાં શું આવશે? સામેની બાજુ 12. ઓકે, ત્યાર પછી અહીંયા આવશે 13/5 કર્ણના છેદમાં પાસેની અને પાસેનીના છેદમાં સામેની એટલે 12. હવે કયું ચરણ છે? ચોથું ચરણ છે ને. ચોથા ચરણમાં જે નેગેટિવ હોય નેગેટિવ કરી નાખવાનું. ચોથા ચરણમાં તો એક તો સાઇન નેગેટિવ હોય, એક કોસ પોઝિટિવ હોય, ટેન નેગેટિવ હોય, કોસેક નેગેટિવ હોય, સેક પોઝિટિવ હોય, કોટ કેવો હોય? નેગેટિવ. તો જે નેગેટિવ હોય નેગેટિવ કરી નાખવાનું, બાકી બધું પોઝિટિવ રાખવાનું. ઓકે, ક્લિયર? તો આ એ બહુ નાની વસ્તુ છે, તમને આવડી જાય એવું જ છે. આ પણ તમે હોમવર્કમાં કરતા આવજો. ઓકે, આ પણ તમારે હોમવર્કમાં સોલ્વ કરવાનું. ચાલો આગળ વધીએ. આગળ વધતા આપણે આગળના પ્રશ્ન સોલ્વ કરીએ. sin 765 છે. આ એક ખૂબ અગત્યની વસ્તુ છે. કેમ કરવાનું? તમારે કેલ્સી લેવાનું. કેલ્સીમાં તમારે 180 ગુણ્યા અમુક નંબરો કરવાના જે આની નજીકની સંખ્યા આવે, 765ની નજીકની સંખ્યા આવે એવું તમારે કેલ્સીમાં કરવાનું. શું કરવાનું? 180 ગુણ્યા 1 કરવાના, તો એ જ આવશે 180. પછી 180 ગુણ્યા 2 કરવાના, 180 ગુણ્યા 3 કરવાના, 180 ગુણ્યા 4 કરવાના. જોતું જવાનું એકદમ નજીકની સંખ્યા કઈ આવે છે. તો એકદમ નજીકની સંખ્યા તમે કેલ્સીમાં કરો એટલે મારા ખ્યાલ મુજબ 720 આવશે 4 પાય આગળ 180 ગુણ્યા 4 કરવાથી. નહીં આવે? sin 120 એટલે કઈ રીતે બનશે સર? 4 ગુણ્યા તમે 180 દબાવશો ને ત્યારે બનશે. અને 120માં તમારે ઉમેરો કરવો પડશે કે બાદ કરવો પડશે? ઉમેરો કરવો બનશે. આ 765 બનાવવા હાટુ ઉમેરો કરવો પડશે. તો 720 ની અંદર તમારે ઉમેરો કરવો પડશે 765 બનાવવા માટે. તો 720 ની અંદર કેટલા ઉમેરવા પડશે કે 765 બનશે? 45 ઉમેરવા પડશે. જોવો તો હા, 45 ઉમેરવા પડશે ને. તો અહીંયા તમારે 45 નો ઉમેરો કરવો પડશે. હવે આને રેડિયનમાં લખી નાખવાનું એટલે દાખલો બહુ સરળ થઈ જાય કે આને 4 પાઈ કહેવાય અને 45 ને π/4 કહેવાય. એકમ વર્તુળ જોઈ લો. એકમ વર્તુળની અંદર કઈ જગ્યા રહેલું? અહીંયા રહેલું હોય કે અહીંયા? એ આગળ રહેલું હોય કે સી આગળ? હું તો કે 4 પાઈ. બેકી સંખ્યા એટલે એ ઉપર રહેલી હોય 4 પાઈ.
પ્લસ એટલે તમારે સમઘડિત દિશામાં જવાનું. એમાં પહેલા ચરણમાં તમે જશો ને 4 થી પહેલા ચરણમાં બધા જ ધન હોય એટલે સીધું જ sin π/4. ઇટ મીન્સ 45 એટલે 1/√2 આ જવાબ. તો આ રીતે કોઈ પણ કિંમતવાળા પ્રશ્નમાં તમારે કેલ્સીનો ઉપયોગ કરી કેટલા પાઈ થશે તો કે 4π એકદમ નજીકની સંખ્યા થશે 4 × 180. આગળ વધવાનું. -1440 છે તો સૌપ્રથમ પહેલા માઇનસને દૂર કરવાની કોશિશ કરવાની. ચાલો એટલે માઇનસને દૂર કરવા માટે માઇનસ બહાર નીકળી જશે. કોશેક 1410 થશે. 1410. હાલો એકદમ નજીકની સંખ્યા બોલો કેટલા કરવા પડશે. કોશેક ને ગુણ્યા 180 ગુણ્યા કેટલા કરવા પડશે. 180 ગુણ્યા તમારે કેટલા કરવા પડશે જોવો તો 10 તો નહીં કરવા પડે 1800 થઈ જશે ને. 10 નહીં 10 થી ઓછા કેટલા કરવા પડશે. 180 ગુણ્યા તમે 5 કરશો તો નહીં ભેગું થાય તો 900 જ આવશે. 6 7 કરવા પડશે. 6 કરી દો અથવા 7 કરી દો. 180 ગુણ્યા 7 કરો ને 7 મારા ખ્યાલ મુજબ એ લાગુ 7 કરે તો 8 કરો. હા 8 આવે છે ને 1440 એકદમ નજીકની સંખ્યા થઈ ગઈ એટલે 180 ગુણ્યા 4 એટલે 1440. 1440 માં બાદ કરવા પડશે ને આપણે કેટલા બાદ કરવા પડશે 30 જેટલા તઈ આપણે 1410 મળશે. 1440 માં 30 કાઢો અને 1410 બને. 30 કાઢો ત્યારે 30 માઇનસ કરો ત્યારે તો આ માઇનસ એમ નામ 1440 એટલે કેટલા 8 પાઈ થયું ને 8 પાઈ માઇનસ 30 એટલે π/6 થયું સર. 8 પાઈ કઈ જગ્યાએ હોય તો કે ફરીથી સર એકમ વર્તુળમાં એ પર જ હોય. એકમ વર્તુળ તમે દોરો ને એમાં 8 પાઈ અહીંયા હોય 8 પાઈ પ્લસ એટલે સોરી પ્લસ નથી માઇનસ છે. માઇનસ એટલે જો હવે સમઘડિત દિશામાં ચોથા ચરણમાં આવ્યા. ચોથા ચરણમાં કોશેક કેવો હોય નેગેટિવ હોય. નેગેટિવ શું થઈ જાય 2 વખત નેગેટિવ શું થાય પોઝિટિવ થઈ જાય ને તો પોઝિટિવ થઈ જશે. પોઝિટિવ કોશેક આ રિમૂવ કરી દેવાનું સીધું જ π/6 કરવાનું. કોશેક π/6 એટલે કોશેક 30 એટલે 30 નો ખૂણો હોય એટલે જવાબ કેટલો આવશે 2. 1/2 નો વ્યસ્ત કરવાનો એટલે 2 જવાબ આવે. ઓકે ચાલો આગળ વધીએ 21મા પ્રશ્ન તરફ જઈએ. ત્રિકોણમિતિ વિધેયના મૂલ્ય શોધો જેમાં tan 19 π/3 બહુ સરળ છે. તમે તનનો ઘડિયો બોલો અને એકદમ 19 ની નજીકની સંખ્યા તમે લાવવાની કોશિશ કરો તો તમને ખ્યાલ આવશે સર અહીંયા 10 તનનો ઘડિયો બોલશો એટલે 3 6 18 3 6 એટલે 6 પાઈ ને 3 6 18 18 માં તમે પ્લસ કરશો ત્યારે 19 બનશે ને. 6 પાઈ એટલે ક્યાં આવશે એ પર આવશે એકમ વર્તુળમાં એ બિંદુ પર 6 પાઈ આવે. પ્લસ એટલે કઈ દિશામાં વિષમઘડિત દિશામાં ઉપરની બાજુ જશો એટલે પહેલા ચરણમાં બધા જ ધન હોય એટલે 10 નું 10 આ વધારો કાઢી નાખો અને સીધું π/3 લખો. 10 π/3 60 10 60 એટલે √3. ઓકે ચાલો ત્યાર પછીના પ્રશ્ન નંબર 21 નથી આવતો. 21 ને પૂછીને કેટલા આવે છે અહીંયા 8મો દાખલો છે. આ એની આગળ 7 એની આગળ 6 તો હોય જ. આ કેટલા નંબરનો છે આ 8મા નંબરનો દાખલો છે સ્વાધ્યાયની અંદર. ત્યાર પછીનો દાખલો જો કેટલા નંબરનો છે આ 9. ચલો 9મા નંબરનો દાખલો. સાઇન નેગેટિવ બહાર નીકળી જશે. સાઇન ની અંદર સીધું સાઇન લખવાનું નેગેટિવ બહાર કાઢી નાખવાનું 11 π/3. ચાલો તનનો ઘડિયો બોલવાનો એકદમ નજીકની સંખ્યા તો કે 3 ચોક 12 માઇનસ પાઈ કરવું પડશે ને. 4 પાઈ માઇનસ મારા ખ્યાલ મુજબ ચોથું ચરણ આવશે. તમારે શું કહેવું પડશે 4 પાઈ માઇનસ બધું સર 4 પાઈ વાળું પૂછેલું છે. માઇનસ એટલે અહીંયા કઈ જગ્યાએ ઋણ હોય ને અહીંયા હોલેસ્ટિસના નિયમ પ્રમાણે અહીંયા કોસ અને સેક જ ધન હોય. સાઇન ઋણ હોય. ઋણ શું થઈ જશે પોઝિટિવ અને સાઇન શું આવશે π/3. તો સાઇન π/3 એટલે √3/2. 60 નો ખૂણો કહેવાય સાઇન 60. રેડી ચાલો હવે કેટલા નંબરનો આવ્યો 10મો પ્રશ્ન લાસ્ટ છે આ. ચાલો આ કેટલા નંબરનો આવ્યો આપણે 10મા નંબરનો. કોટ માઇનસ છે માઇનસ બહાર નીકળી જશે ને સીધું કોટ 15 π/4. ચાલો 4 નો ઘડિયો બોલવાનો એકદમ નજીકની સંખ્યા 4 ના નજીકની સંખ્યા ચોકે ચોકે 16 પાઈ માઇનસ પાઈ કરશો એટલે 15 આવશે ને.
ફરીથી 4π માઇનસ આવ્યું સર, આ તો બહુ કરી સર, નકરું 4π જ આવ્યા કરે છે. 4π એટલે અપર છે, હવે ઇરિટેટ કરે છે. 4π માઇનસ એટલે આ બાજુ ચોથા ચરણમાં કોસ નેગેટિવ. નેગેટિવ કોસ નેગેટિવ નહીં, કેવો આવે? પોઝિટિવ આવે. પોઝિટિવ આવે એટલે આ માઇનસ તો રહેશે જ, કારણ કે એ તો ખૂણાનો માઇનસ છે. ખૂણાનો માઇનસ તો બહાર નીકળે એટલે કોસનો કોસ આવશે. 4π ડિલીટ થઈ જશે, સીધું π/4 લખવાનું. માઇનસ કોસ π/4 કોસ 45 1/√2 આ જવાબ. રેડી? ક્લિયર? પતી ગયું સ્વાધ્યાય? ચાલો હવે આગળના દાખલાઓની ચર્ચા કરતાં પહેલાં અમુક સૂત્ર તમારે ભણી લેવા ખૂબ જરૂરી છે. તો હવે હું તમને કરાવું નવી થિયરી. થિયરીની અંદર સરવાળા બાદબાકીના સૂત્ર આપણે જોવાના છે. રેડી? સરવાળા સ્લેશ બાદબાકીના સૂત્રો તમારે જોવાના છે થિયરીની અંદર. ઓકે, થિયરી પોર્શનની અંદર કયા સરવાળા બાદબાકીની તમે વાત કરી રહ્યા છો? હું આ સરવાળા બાદબાકીની વાત કરી રહ્યો છું, જેમાં પહેલું સૂત્ર આવશે sin x + y નું, બીજું સૂત્ર આવશે sin x - y ખૂણામાં. આવડે છે તમને? ત્યાર પછી cos x - પહેલા પ્લસ લઈ લઈએ, અને ચોથું cos x - y. ત્યાર પછી પાંચમું સૂત્ર tan x + y નું. ત્યાર પછી છઠ્ઠું સૂત્ર tan x - y નું સૂત્ર. સાતમું સૂત્ર આવે cot x + y, અને આઠમું સૂત્ર આવે cot x - y. આ દરેકના સૂત્ર આપણે જોવાના છે. દરેકના સૂત્રનો અભ્યાસ આપણે કરવાના છીએ. રેડી? ઓકે, ક્લિયર? ચાલો તો આવી જાઓ, ભણી લઈએ આપણે થોડાક સૂત્રો. એવું લાગે તો આ બે સૂત્રને આપણે બાજુમાં લખી દઈએ. અહીંયા લખી દઈએ આપણે. ઓકે, સ્પેસ વધારી દઈએ, જગ્યા જોશે કારણ કે સૂત્રમાં વધારે. ઓકે, ચાલો. રેડી? સાઇનનું કામ છે ને એ છોકરાઓ જેવું છે, કોસનું કામ છોકરીઓ જેવું છે. સાઇનનું કામ છે કેમ સર છોકરાઓ જેવું છે? એને કોઈ ટેન્શન ન હોય, બિંદાસ ફ્રી વ્યક્તિ હોય, એને જ્યાં બેસાડો ત્યાં ઓકે ડન. રેડી? એને કોઈ પ્રોબ્લેમ ન હોય. એને જ્યાં બેસાડો ને છોકરાઓને, એને કોઈ પ્રોબ્લેમ ન હોય. છોકરીઓ સાથે બેસાડો તો કાંઈ પ્રોબ્લેમ ન હોય, અને છોકરા ભેગું બેસાડો તો કાંઈ પ્રોબ્લેમ ન હોય. જેમ કે સાઇન હોય ને, સાઇન તો સાઇન x હોય ઇન્ટુ કોસ y તો બી ચાલે, અને પ્લસ હોય ને પોઝિટિવ તોય છોકરો પોઝિટિવ જ રહે, અને પછી એને કોસ x સાથે બેસાડો તો એ સાઇન y થઈ જાય. રેડી? એમ જો વચ્ચે માઇનસ હોય તો ખાલી માઇનસ જ રહે, એમને કાંઈ ફેર ન પડે. જેવા હોય એવા, પ્લસ હોય તો પ્લસ રહે, માઇનસ હોય તો માઇનસ રહે. મતલબ જેવા હોય એવા જ રહે. જેમ કે સાઇન x હોય તો એ કોસ y એની સાથે હોય, અથવા કોસ x હોય તો એની સાથે સાઇન y હોય. તો સૂત્ર તમારું તૈયાર થઈ ગયું આ રીતે. પણ જો કોસ હોય ને, કોસ છોકરીઓ જેવું કામ કરે કે એ ઝુંડમાં જ હોય, સાથે જ હોય. કોસ x કોસ y, જો બે સાથે કોસ કોસ જ આવ્યા સાથે સાથે. પછી પોઝિટિવ હોય ને, પોઝિટિવ તો નેગેટિવ હોય. અહીંયા બોલો, પોઝિટિવ ચર્ચામાં નેગેટિવ ચર્ચા કરતા હોય. અને સાઇન x સાઇન y. તે જ રીતે કોસ x કોસ y, અહીંયા માઇનસ હોય તો અહીંયા પ્લસ હોય, અને હવે આવશે સાઇન x સાઇન y. તો ચાર સૂત્ર બની ગયા છે, તમારે યાદ રાખવાના છે. ચાર સૂત્ર કે સાઇન ઇન્ટુ કોસ, કોસ ઇન્ટુ સાઇન y, સાઇન x કોસ y, કોસ x સાઇન y સૂત્ર, અને કોસમાં કોસ x કોસ y, સાઇન x સાઇન y, પણ પ્લસનું માઇનસ, માઇનસનું પ્લસ. પણ જ્યારે સાઇનમાં કેવું છે, સાઇનમાં તો જેવું હોય એવું જ, કે પોઝિટિવ પોઝિટિવ તો કે નેગેટિવની હારે નેગેટિવ. પણ કોસમાં ઉલટું છે, પોઝિટિવની હારે નેગેટિવ, નેગેટિવની હારે પોઝિટિવ હોય છે. ટેનનું સૂત્ર જુઓ. ટેનનું સૂત્ર પણ બડે મજેદાર જેવું સૂત્ર છે, બહુ સારું છે. કે પહેલા ઉપર સરવાળો કરવાનો,
10x ઇન્ટુ 10y 10x પ્લસ 10y સોરી છેદમાં 1 માઇનસ 10x ઇન્ટુ 10y બાદબાકી હોય બાદબાકી તો બાદબાકીમાં 10x માઇનસ 10y ડિવાઈડ બાય 1 માઇનસ નહીં પણ 1 પ્લસ 10x ઇન્ટુ 10y જોઈ લો બરાબર બાદબાકીમાં ઉપર બાદબાકી તો નીચે પ્લસ અહીંયા પ્લસ તો ઉપર પ્લસ નીચે માઇનસ વિરુદ્ધ નિશાની કોટ એટલે 10 નો જ વ્યસ્ત થાય તમને ખબર છે થાય કે ન થાય તો એને જેવું જ રિએક્ટ કરે એટલે આનો વ્યસ્ત કરી નાખવાનો પણ વ્યસ્ત બે રીતે કરવાનો ઉપર નીચે તો કરવાનો જ છે આજુબાજુમાંથી પણ વ્યસ્ત કરવાનો એ સર આજુબાજુમાંથી કઈ રીતે નિશાની નહીં આજુબાજુમાં પાછળનું પદ હોય આગળ લખવાનું આગળનું પદ પાછળ લખવાનું એટલે કે આ પદ છે ને આગળ લખી નાખવાનું તો 1 ને પાછળ લખવાનું એમ એટલે બધી રીતે ઉલટાઈ નાખવાના સૂત્રને કોટની અંદર તો ચાલો ઉપર નીચે પણ કરીએ અને આગળ પાછળ બી કરી દઈએ હાલો કરી દઈએ હાલો કરી દઈએ કેમ કરશું સર જોયા કરો હમણાં થઈ જશે આવો જોઈએ આને આપણે ઉપર લખીએ તો પહેલા શું આવશે કોટ વાય ઇન્ટુ કોટ એક્સ 4 પછી શું લખીએ -1 ડિવાઈડ બાય કોટ વાય પ્લસ કોટ એક્સ કોટ વાય ચાલો કોટ વાય પ્લસ કોટ એક્સ રેડી ત્યાર પછી અહીંયા આપણે આને નેગેટિવ કરીએ તો પહેલા કોટ વાય માઇનસ કોટ એક્સ આવશે એની ઉપર 1 પ્લસ કોટ વાય ઇન્ટુ કોટ એક્સ આ સૂત્ર થઈ ગયા 8 સૂત્ર હા એ ચાલે 1 પ્લસ આગળ પાછળ લખી નાખો તો સરવાળો છે ને અને આગળ લખશો પાછળ લખશો આપણે નિયમ પ્રમાણે આને આગળ લખીએ છીએ ને પછી પાછળ લખીએ છીએ એટલા માટે નિયમ પ્રમાણે આગળ પાછળ તમે લખી શકો છો 1 પ્લસ પાછળ લખશો તો પણ આ છે સરવાળો જ છે આગળ પાછળ કરી શકાય કોઈ ટેન્શન નથી રેડી તો આ સૂત્ર તમારે ખાસ બાળકો યાદ રાખવાના છે ભૂલવાના નથી ખૂબ જ અગત્યના સૂત્રો છે તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરમાં અહીંયા લગી રાખીએ આપણે આગળના સૂત્ર ટોટલ 25 સૂત્ર છે ટોટલ કેટલા સૂત્ર છે 25 સૂત્ર આપણે શીખવાના છે 25 26 બી હોઈ શકે તો બી આપણે જોશું મેક્સિમમ સૂત્ર જોશું ટ્રાય કરશું આ સરવાળા બાદબાકીના સૂત્ર છે ખૂણામાં સરવાળો બાદબાકી હોય ત્યારના સૂત્ર છે આવતા લેક્ચરમાં અહીંયાથી કન્ટિન્યુ કરજો રેડી આપણે બધા ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો ટાટા બાય બાય જય હિન્દ જય ભારત મળશું ફરીથી આવતીકાલે